1 લાખ ના 2 લાખ 1 લાખ ને 2 લાખ? હા એમ કહો તું બોલ કરો છો ઉપતજી હા મારે લાખ રૂપિયા મેળવા છે. ઓ આપજે લે તારા પાસે લાખ રૂપિયા શેના હોય તું કાલે મફતની ચા પી ગયો તો શેના લાખ રૂપિયા હશે હોય તો કન ઈ તો હું મફત નું બધે ખુશ છું. કેટલા ઈ તો મેં ભેળા કર્યા તા મજૂરી દઈ દઈ. છે ને તું મજૂર તું આખો દાડી પેલા ચોકડી બાદ ભમતો હોય છે આખો દાડી રખડતો છે ને તો ઈ તો મેં ભેળા કર્યા આખો તા. દાડી અઠવાડો 60 કરે છે ને ક્યાં પૈસા ઈ તો એઠવાડો સાડી ભેળા કર્યા છે. તું કોઈને એ ચોરી કરીને લાવતો તો કયો ના સોરી નહીં કરી. પૈસા તારા આલા પડશે પાછા મો હા પૈસા ને તો તારા બસમાં પાછો હો તારું ઠાકોર તું આખો દાડી સવારમાં રખડવા કઈ જાય છે પોતાની મેળ પાડો ઓનો હવે પણ એટલે ભવન દે એટલે ઓનો ઠાકોર ને અરે સાલા કરે છે સાલા ઉપતજી તમે વાત કરો ને તમારો મન છે. એટલે સાહેબ બોલો ભૂપતજી એટલે આ ઓને કે મારે કોક કરી આલો કે અલ્યા હવે આલતું ફાલતું હું નહીં કરી આલતો. હવે મારી શરમ ભરો અલ્યા હવે શીખે જ્યાંથી હેડિયા આવે છે આવો ને આવો ગોડો. અલ્યા પણ આ તો હવે જે બોલ્યો ન બોલ્યો એ તો ફટી ગયું ઓને હનો છે તમને ખબર તો છે પેલા ચાની હોટલ ઉપર લપ ન થાતું આખો દાડી ઓય હીરો હા હવે અહીંયા જાય હીરું છે. હા આખો દાડી ના વગર બોલાય બોલ કરતા પણ આપે કેટલે માર અમારા હાથે હવે તો બળી જશે મારી તો આવી રીતે સમજાય ઓય પેલું આકલું ને હા હીરો તો અલ્યા એંદા ચા પીવાને ફોફો થઈ ગયો. આ તું હપ્તા ભરી ગયા હું ભરી ગયો. કોકને સોણ ઉપાડ દે સંડા સાફ કરવા થાય પણ પૈસા ભરવા પડે પણ મને સમજાવત કરી કે હપ્તો કેટલો હશે? સાહેબ સમજાય શંભુજી મોબાઈલ રૂલ સમજાઈ દઉં. સમજાવો. લાખ રૂપિયા આપણે નો હો નાનો ખા હા લાખ ડબલ 2 લાખ રૂપિયા હું તને આલ્યો. 2 લાખ રૂપિયા હા ઓ માલશો તો ખરી ઓય ના કે ભાઈ આ તો સ્કેમ થઈ જાય તો એ મહિને ને મહિને પૈસા ભરવા પડશે પાછા હપ્તા કેટલા ભરવાનો? 3000 લાખ રૂપિયા. 3000? હા લ્યા હું 3000 તો ચેતી કર્યું કોઈ ની ઘરે આખો દાડો પડ્યો રૂ દેવ કોક કર ખૂબ છતાં હોય ભરતો ના કે પાછા અમન છે વસમાં ના પડે તો પાછો આમન વાસમાં ના રાખવાના. શંભુજી કોઈ ઓછો નહીં થાય હપ્તો? ના 3000 થી થોડો ઓછો. શંભુજી હા. કોઈ ઓછો હપ્તો નહીં થાય? તો અઠવાડિયા 500 રૂપિયા હાલ દી તો ગમે તે અઠવાડિયે 500 રૂપિયા? હા 500 રૂપિયા તો હું ગમે એ મજૂરી દઈને કરી આલ છું. ગમે તે ગમે એનું સોણ ઉપાડ દી. કે તારા સાદિયા તું 500 કરી આલી ના તું ભૂપત આખો દાડી પેલા ચોકડી બાદ પડ્યો જ છે 500 લાવશે ભૂપતજી હું એમ તો કરીએ 500 રૂપિયા તો કમાશું એ વાત નથી નક્કી. ભૂપતજી હા હું પૈસાનો મેળ પાડીને આવું હવે તમે બેહો. તો પૈસા તમે સેટ કરી આલો મો કાદીન મેલો છો બરાબર આ કાદીન મો પૈસા લેવા મેલો છો હા કાદીન મેળ પાડી આલો. હા અને તમે હપ્તા ટાઈમ છે ભરતો પાછા હું વાતમાં ને એ હાર હો ભૂપતજી હા બોલો સવાર તો અમે માર મજૂરી નો ઓર્ડર આવ્યા હતા એટલે પટાટમ દવા છોડવા આવવાનું છે. દાદુ બરા પાછા હા જાય ભાઈ એટલે પેલો હપ્તો જ લાવો ને. ઓય અઠવાડિયે હપ્તો ભરવો પડે ભરતું પાછા હા ઈ દો ઓય નકે પાછા મને ન ફસાવતા પાછા ના તમને નહીં ફસાવો. ઓય અને હપ્તા ક્લિયર કર્યો કંપની નામ છે પોપટ લીલા પોપટ લીલા ઓય તો આપણે હું પોપટ લાલ રાખ્યું ડાયરેક્ટલી યાદ રે. હા અરે બેટા આ સૂટ વાળો ચિયો નવો આવ્યો છે? પેલા તો એક તો પવનજી છે એક અકોદી એક ભૂપતજી ને આ બધા મારા ઘરાસીને બેઠા. આ મારો નવો સૂટ વાળો હોય નક્કી બેટા મારે કોક કાંડ કર્યું છે. નક્કી હોય ને બેટા મારે કોકનો પાડો ઉલાડી મેલ્યો મારી નો છે એવું લાગે. ત્યાંમાં બેટા મારે વકીલ લાવ્યો છે. વકીલ તો આમ નતું ને આપણા પોલીસ કેસ છો તો ગામમાં ખબર તો પડ્યા વગર છે મારી બેટી થોડી પણ કોઈને ખબર પડી નથી ગામમાં એટલે એ જોતર ખબર પડે. હોટલે જઈને ચેક કરવું પડશે બધું શું મામલો છે ને શું કૂટાય છે ને બધું અહીંયા જઈને ખબર પાડો. હેડો આવરા મહેમાન તમે તો આવરા ઘરના છો આપણે હા કીધો આ તો આમ સાઈડ મારથી મહેમાન આ વકીલ મોટા કોઈ છે? ઓળખતા નથી ના હું શું કહું ઓળખું મારા મનને કે પેલો ગોમમાં પાડો નતો રખડતો ઓય તમે 2 દડા કીધું વેસી માર્યો ને ઉલાડી મેલ્યો હોય. અલ્યા એમ નથી પેલો શંભુડો નતો શંભુડો ઓય પેલો ચા ને કેટલું ઉકાળતો હતો હે હીરો સાહેબ બન્યો છે તો ચમ આમ કરે છે? પેલો પોપટ લીલા કંપની ના આવે ઓય એનો કંપની નો સાહેબ બન્યો છે 50,000 રૂપિયા તો છે પગાર કે મારો હે હવે શી આપણને ડબુ હવે શી શું કહેતા મને કીધું તે ઓમ છે ને તેમ છે ને ઢેકણો હતા વાત તમે આખી તમે લેજો પાછા હવે મગજમાં આવ્યું હા? પેલો તમારા ઉપર ફોન આવ્યો હતી પેલો આધાર કાર્ડ વાળો હા હીરો એટલે તમે પેલો કોક કહેતો હતો ને પોપટ લીલા ઓય, એટલે કંપની તમે હવે આ રહ્યા એટલે હમો આમ અસલ પૂછજો પાછા ના કે મારો આપણને તું
આ તો શંભુડો પેલો કીટલીમાં છેતરી જતો ખબર છે? હા, ઓય, મારો બેટો ચા અડધી ભરીને આલતો, કપો. અને અડધું પાણી રેડીને આલતો એમ છેતરી ન જાય મારો બેટો. હો તમે બરાબર છેતરો. ચંબુડો છે પાછો. હા. તમે બધા છેતરાતું મત પાછા. હોય એટલે કહું હું છું. પૂછું, હેડો. તો બેહો, આકાશ થોડાક પાછા બેહો. બેહો, ભૂપત, બેહો. શું જંબુ? શંભુજી કહેવાનું. જંબુથી ચાર ના થઈ ગયા. પાછા આ તો ચા કરતા કીટલી ગરમ છે. પેલા એવું છે? ચા ની કીટલી ગરમ કરે આપણે ગાડી બોલતા ચાલુ. આ તો જાણે કોટ પહેરે બરો કે ઓય, એટલે આ તો મોટા સાહેબ મરસા દેવા છે પાછા. મેં સાથે પણ મરસું એમાં જોર કરે છે એટલું. ઓય, તેમાં મરવા આ દેવા છે. બાઈક ને બાઈક ને ઓય, ખટારો આવ્યો, એનો એનો પાવર આવ્યો, પાવર. હા. બીજું કોઈ નથી. ઓય, આ તો ભરભારું લઈને આયા છે પણ પાવર ખૂબ છે. પાછું ઘરનું મીમલ લઈને આવ્યો એટલો. ઓય, હા હું તો હું ફોલે ની વાત કરું છું. હા, હમણાં ચા પાટા ઉપર લાવું છું. ઓય, લાવો તો શું જંબુ છે? હવે તો કરો રામ રામ. ગોમ ના છો, હોટલ ચલાવતા. ઓળખ્યા ના તમને મેં. લો, મન ના બોલે છે? જુઓ. અલા, વાઘુજી શું? ગોમ નો વાઘુજી નથી ઓળખતો? અલ્યા ઓય ઓલો વાઘુજી હતી ભિખારીમાં પેલો ફરતો ઈ જ ને તો. ઓય, તારી હોટલ 2 લાખ નું નોમું છેડાઈ હતી. નોમું લેવા રહ્યું ને મેં તો લાખ રૂપિયા ધર્માદા માલી ના આવ્યો પછી. કોઈ નહીં તને ધરમ થાય. તો પણ તું તો હોટલ બંધ કરીને જતો રહ્યો. એટલે આમાં એવું હતું. અને બીજી વાત તો છોડો, પેલો પોપટ લીલાનું શું કંપનીનું હતું? અલ્યા હવે ઈ આલતુ ફાલતુ હું વાત નથી કરતો એની હવે. હું હાલતું ફાલતું શું તને લાગુ છું? ઈ તો હવે બની ગયો તો આલતુ ફાલતુ જ બની ગયો. મોટો કંપની માલિક બની ગયો છું હું. તો કંપનીનો માલિક હોય તો કર દો કોમ. કેવી રીતે કરો? હું ભાડું મહિને 50,000 પગાર છે પાછો. મારે 2 લાખ ના બટાકા થાય. તું જેવો તેવો હશે મેં મને વાખું છે. ઓનો તો રૂલ કરવો પડશે કોક કરીને. હાલ પેલા હું તને રૂલ સમજાઈ ગયું. શું છે રૂલ? તો 1 લાખ રૂપિયા આલ છે ને તો હું એના ડબલ કરીને તને 2 લાખ રૂપિયા આલ્યો બસ. 2 લાખ રૂપિયા? ઓવે અને કેટલા વર્ષે થાય? 2 લાખ રૂપિયા 12 મહિને થઈ જાય. મહિને 3. પોપટ હાસું છે? હવે મને આખું કીધું તો છે કે 2 લાખ ના 2 લાખ કરી આલ્યું ડબલ પૈસા. ના હોય. હા તો પણ અઠવાડિયે હપ્તો મહિના ના ભર્યો હોય તો અઠવાડિયે હપ્તો ભરવાનો. આ જમુડા બાટલી તો મેં ઉતાર્યો છે જબરદસ્ત. પણ પેલા 2 લાખ ના બટાકાની વાત કરી પણ એક દોણો બટાકો વાવ્યું નથી મેં તો. એક 50,000 ની ભેળ ઊભી છે. મારે જે જમી બમી કોઈ ભોડામાં હાલવાની નથી. હા. પણ આ તો મેં તો એને પેલો લોલીપોપ પકડાયો છે. પણ તોય આપણે ધમ ધમ કરી હમું લાવવાનું છે. બાટલી ઉતારવાના. હા હપ્તા હપ્તા કરાવરાવા. આ પણ મારો બેડો લોલીપોપ પડાડી ન થતો રે પાછો. ખબર રાખજો ચંપુડો થાય કેટલી ઉગાડતો હીરોઈ સમજ્યા ને? સમજી જો. ઓવે પેલો ખબર છે ને એ અડધો કપ ચા રેડતો ને અડધો કપ પાણી લોટો રેડતો પેલો ખબર છે? હીરે હા હીરો જંપુડો છે એટલે ખબર રાખજો પાછા. વાત કરું તમને. બાઇક લઈને આયા હતા 2 રૂપિયાનું પેન્ટ પહેરીને. અરે હપ્તો કેટલાનો આવશે? હપ્તા વાળું નહીં થાય? अब तो महीने 3,000. મહિને 3,000. हाँ એમ કરો આપણે 100,000 મહિને કઈ નાખો. આમ ફટાફટ પૈસા જમા થાય ને ઘડીક हाँ वो तो कोई होता नहीं. 4 લાખ રૂપિયા. तो तमन तरत होवा મળશે પૈસા એમાં. એવું? હા 6,000 હાલ તો તરત મળશે વળી. હા. એટલે હારું હેડો તો આ બધું કાગળિયા શું થઈ છે આમાં? એમાં કોઈ કાગળિયા જોઈતા નહીં. તમે આધાર ખાલી કાર્ડ જોઈશે ને? કોઈ એટલે કોઈ નહીં, ખાલી તમે માન પૈસા આલવાના. આ તો મારો કોઈ કાગળિયા નથી દીધો. વગર પ્રૂફ જ પૈસા જ નથી માલવાના હોય. વગર પ્રૂફ તો એના આપણે ફોન આવ્યો તો શું તારા આધાર કાર્ડ ને વી કાર્ડ ને ઉભાર પર હું પૂછી. તમારે ઓલી પોપટ લીલા કંપનીનો ફોન આવ્યો તો એ કેમ કહેતો હતો કે આધાર કાર્ડ વગર કોઈ ન મળે? અલ્યા હીરા બીજા સ્કેમર ભાઈ ઘણા ફોન કરે છે હાલ. હમ કે તમે એને પૈસા આલશો ને હમ. તો હીરા તમારા પૈસા ખાઈ જાય. હું તો વળી કાલે વિચાર કર્યો તો કીધું ફોન પે ડબલ કરવા નોખું પડે. પેલું કોક લોટરી અલ્યા કરતાય ના રત્તા નહીં ના કે બધા પૈસા હું પ્રૂફ છું. ખાલી તમે મને પૈસા આલ દો ને હું તમે ડબલ કરશું મહિને. ઓય પછી એમ નહીં હમ. આ તો બાઈકે ભરભારું છે કોટે ભરભારો છે ને દાતા રે એ વાત તો પછી આપણે 2 લાખ લાવવા જતી એ વાત હારી. આ તો હે? 2 લાખ રૂપિયા આપણે તમારો મજૂરી કરી પૂરું કરી જો ભેગા કરે. એકન તો પેલું તપેલી કેટલી પડ્યું છે પેલું ચા ઉકાળતો ધીરી શું લે? શું લે આપી બાઈક તો કંપની વાળો લઈને જતો રે ને આ જતો રે. હા તો પેલા એના કે તારો ફોટો મળે તારો આધાર કાર્ડ ની ઝેરોક્ષ ની અમને આલતું લે હું પૂછવા. શું તો તમારા આધાર કાર્ડ તો અમને આલશો ને? મારું આધાર કાર્ડ શું કરશો લઈને? લે અમે પૈસા આલ્યા એનું સબૂત છું રે. કોઈ કાગળમાં લખાણ નહીં, કોઈ નહીં, હા. કશું નહીં. અલ્યા વિશ્વાસ નહીં મારું પર તમને? તમે ગોમના છો, વાત તમારી હાજી. પણ આવી પોપટ લીલા કંપની જેટલી આવે પોપટ તો કાલ જેટલા ઉડી ગયા
તમારે પૈસા ડબલ નહીં કરવા કરવા છે તો ખાલી યકીન રાખો, વિશ્વાસ રાખો મારું ઉપર અલ્યા. અરે વિશ્વાસ તો રાખશો કોઈ વાંધો નથી. તો ભૂપતજી આમ કે છે કે વિશ્વાસ રાખો. વાહ તો વાત હાલે. કંપની બતાવો લઈ જાઓ. કંપની બતાવશો ને? કંપની એટલે મોટી કંપની છે. ઓફિસ બતાવશો ને? તમે ઘર પૈસા આલજો ને તાર હું તમને કંપની બતાડ્યું. કે પૈસા આલશો તો કંપની છે. કંપની ક્યાં કોમ છે? તો કંપની ક્યાં આવી ચંપુજી? અલા ડીસા આઈ આપણે આ કંપની પોપટ લીલા. તમારું ઓફિસ તો બતાવશો ને? આ ઓફિસ નાની મોટી આ તાલુકામાં ઓફિસ છે. હા. એ મોટું નેટવર્ક છે. દુબઈમાં સૌથી મોટી કંપની ખટારા ભરીને પૈસા આવે. શું વાત છે? તો શું છે? મોટી કંપની અહીંયા આવી. હા, દુબઈમાં કેટલો નેટવર્ક ઘણી જગ્યા ઉપરથી અમારી મોટી મોટી કંપનીઓ. પેલા આકાશી અટક ના આવ્યો ખટારા કીધું એટલે એમ કે છે કે દુબઈ ચિયું ગામ આવ્યું? દુબઈ તળાવ કે દુબઈ જઈ રહી. ચિયું ગામમાં આવ્યું દુબઈ? અલા દુબઈ વિદેશ છે, વિદેશ. હે? વિમાનમાં આવવું પડે. વિદેશમાં આવ્યું? ઓએ વિમાનમાં ઓએ કોણ લઈ જાય? અમારે અમન કોણ લઈ વિમાનમાં જાય અહીંયા? તમને નહીં, ખાલી મારે જ જવાની ઇજાજત છે. એવું એમ? ઓએ અમન તો જેના મોટી ઓફિસ તો હશે ને ચેક. હા રિયા પોપટલાલ કંપની. હારું તો અમે પૈસા તો હપ્તે એમ કરો આપણે પરમ દાડે કાલ રાખો હપ્તો. તો હપ્તો છે ને આલવાનો અમારે. હવે તો મને આલવાનો તમારે. બરાબર, તમે લેવા આવશો ઓએ એમ? મહિને ને મહિને આવી જા, અઠવાડિયે આવી જા. અને અમારે અકાદીને ફાઇનલ કર્યું કે નહીં કોઈ? અકાદીને ફાઇનલ કર્યો ને કેટલાનો હપ્તો કર્યો? અઠવાડિયે 500 રૂપિયા. અઠવાડિયે 500 રૂપિયા? હા, અકાદી કીધું તમે પેલા મને વાતમાં બતાવતું. 500 રૂપિયા કર્યા. 500 કર્યા કહો હોતો નથી. પેલા હોટલ વાળા જંબુડો જાતા કર્યા તો મેં કેમ કીધું કે ધર્માતામ પૈસા નો હજાર છે કંકુડું ધર્માતામ નો હજાર નહીં, 1 રૂપિયો આલ્યો નથી આપણે. પણ છે ને અઠવાડિયે હપ્તો લે સારું મજૂરી જાદુ કુકરી પંપ ઉપાડવા ગમે છોડ નાખવા પણ હપ્તો લાવતું. હું તો કાલથી એમ તો જોતું પંપ નાખવા તો કહો વધો ને તો સારું કઈ નાખો. મજૂરી. પરમ દાડે રાખે સેટિંગ કરો પૈસા નું બધા. હા, પરમ દાડે રાખો તમે તો ભૂપતજી આપણે પરમ દાડે સેટિંગ કરો હા, પરમદાસ સાહેબ ને એમ બોલાઈ જાવ. હારું તો પરમ બરાબર, દાડે જંબુડા ને બરાબર બોલતું બાતો ન કાઢો. જંબુડો તો બાતો કીટલી લઈને આવી ગયો ને તો તે પકડજો. ના ના એમ તો ગોમ નો છે શું વાત એક ગોમનો તો છે પણ એને છે શું ઘરે છે ગોમમાં પડેલું પડ્યું છે. આપણે છે ઘરના બટકા ભરવા દે. ના, ના, બાપુજી આ તો પૈસા- ગોમમાં રહેતોય નહીં પેલા હા. આપણે છે ગુચ્છે હોય હા, પૂછો હકાની વાત સાચી છે. તો ગોમમાં જ નથી રહેતો પણ ગમે એ ઓફિસ આપણે ભાડે આપણે ઓફિસ ભાઈ પૈસા આલવા એ આપણે પાકો કરશે ઓફિસ એની જગ્યાએ બીજા કોક ની લઈને જતો રહે તો ઓફિસ ઓય. હાલ પૈસા નથી આલો પરમ દાડે આલવાને રાખા હા. ઓફિસ ભાડીને આલો પછી ભાડીને આલો ના કે આપણે તો અમે આ ના, ગરીબ છે હાલો, 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 આમાં ભીખ માંગતા કરશે રાખો ઓફિસ ભાડીને પૈસા અહીંયા જમા હા, કરાવજો. હા, લે હળો તો હવે મારે મોડું થાય છે. લેવાનો તો મારે મોડું થાય હું હેડું તો. હા આ વાઘુજી ને ભૂપતજી રેડિયા બાદ હવે હું હેડું પૈસા નો કોક વાળ કરું. હવે ચાંદની તો બાટલી ઉતારી નો સાથે એ બીજે ની ઉતારશે આખા ગામમાં. હવે અરે ગમે તે મજૂરી કરીને પૈસા તો આલ છે. હવે એને હારે પોપટ લીલા કંપની વતાડવી છે એમ તો આલે એમ છે નહીં હારે. હવે કોક કરીને હવે કંપની તો બનાવવી જ પડશે મારે પૈસા લઈને. હા હવે મારે એને હારું હવે એ દુકાનમાં પોસ્ટર મારી પોપટ લીલા કંપની બનાવવી પડશે. સાહેબ ની બિહારી ની હવે બધે બાટલી ફથાવા પડશે મારે. ફથાવા તો પડશે જ ગમે એ કરે. એટલી ઘણા હવે મુદ્દો બીજાની ફસાવ.